મોટાભાગના દરેક ભારતીયો સવારની શરૂઆત એક કપ ચાથી કરે છે, જેમાં ગ્રીન ટી, બ્લેક ટી અથવા મિલ્ક ટી જેવી વિવિધ ચા પીતા હોય છે, જેમ કે આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. આપણા મગજમાં એવો ખ્યાલ હોય છે કે દાંત સાફ કર્યા પછી તરત જ ચા પીવી સારી છે કે નહીં. લોકો ઘણીવાર દાંત સાફ કર્યા પછી થોડીવાર રહીને ચા પીતા હોય છે, પરંતુ શું આ તેમના દાંત માટે યોગ્ય છે? તો તમને જણાવી દઈએ કે બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી તમારા દાંત માટે હાનિકારક થઈ શકે છે. આ આદત ધીરે ધીરે દાંતનો ખરાબ કરી શકે છે. કદાચ તમને તેનો અંદાજ પણ નહીં હોય, પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે ચા તો સવારમાં આપણને તાજગી આપે છે, તો પછી તે નુકસાન કેવી રીતે કરી શકે? હા, બિલકુલ, ચાના ફાયદા તો છે, પરંતુ બ્રશ કર્યા પછી તરત જ ચા પીવો છો તો તેની અસર ખરાબ પર પડી શકે છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર દાંત પર વારંવાર એસિડિટીનો સંપર્ક થવાથી દાંતને કમજોર બનાવે છે. બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી આ પ્રક્રિયા ઝડપથી બની શકે છે. દાંત પીળા થવાની શક્યતા વધી જાય છે. NIHના સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે બ્રશ કર્યા પછી દાંત થોડા સેન્સિટિવ થઈ જાય છે. એવામાં ચામાં રહેલા ટેનિન દાંતની સપાટી પર ચોંટી જાય છે, જેથી દાંત પીળા થવાની શક્યતા વધી જાય છે. ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ પણ હોય છે, જે દાંતને મજબૂત બનાવે છે. જો કે બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી ફ્લોરાઇડનું સ્તર ઝડપથી દૂર થઈ શકે છે. ટૂથપેસ્ટ અથવા બ્રશથી દાંતની સપાટી નરમ પડે છે. ચા થોડી એસિડિટી હોય છે. જ્યારે તમે બ્રશ કરો છો ત્યારે ટૂથપેસ્ટ અથવા બ્રશથી દાંતની સપાટી નરમ પડે છે. જો ચા અથવા અન્ય કોઈ પીણું તરત જ પીવામાં આવે તો એસિડ દાંતના દંતવલ્કને વધુ નરમ બનાવી દે છે. દાંત પર દાગ પડે છે અને દાંતના ચમકદાર પડને ધીરે ધીરે નુકસાન પણ થવા લાગે છે. બ્રશ કર્યા પછી ઓછામાં ઓછી 30થી 60 મિનિટ રાહ જુઓ. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે બ્રશ કર્યા પછી ઓછામાં ઓછી 30થી 60 મિનિટ રાહ જોવું જોઈએ. આ સમય દરમિયાન પીણું પીવું, કોગળા કરવા અથવા તો શક્ય હોય તો કેલ્શિયમયુક્ત ખોરાક જેવી કેટલીક હળવી વસ્તુઓને સેવન કરો જે pHને સંતુલિત કરે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.